Hello, congratulations, Binesh Bhai and Kalpma Ben for your Canada visitor visa. So મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને છે કે કેનેડા વિઝિટર વિઝા લેવાનું કારણ શું છે જણાવશો? મારી ડોટર ત્યાં કેનેડા રહેતી હોવાથી મને પણ જવાની ઈચ્છા છે અને ત્યાં મેં વિઝિટર વિઝા એપ્લાય કર્યા બરાબર. અને નેવિગેટરમાં આવ્યા પછી ફક્ત 22 દિવસની અંદર અમને વિઝા મળી નાઇસ. એના માટે થેન્ક્સ ટુ કરીશ. ગુડ ગુડ. તો તમને નેવિગેટર્સ એજ્યુકેશનનો રેફરન્સ કેવી રીતના મળ્યો? એટલે મારી ડોટર છે એ કેનેડા છે અત્યારે રુદ્રી, એટલે એણે અહીંયાથી જ IELTS ના ક્લાસીસ કરેલા, એટલે અને વિઝા બી અહીંથી, એટલે એના રેફરન્સમાં એને બીજું કે એના ફ્રેન્ડ્સ જે બધા હતા એ લોકોના બી રેફરન્સ મળેલો કે અહીંયા સરસ છે, અમને અનુભવ છે, એક્સપિરિયન્સ. બરાબર. અને મારા હસબન્ડના જે મિત્રો છે ને એ લોકોએ બી કહ્યું કે તારે ક્યાંય બીજે જવાની જરૂર નથી, આ સરસ જ છે અહીંયા ક્લાસીસ, મારા ઘણા બધા ફ્રેન્ડ્સે કરેલા છે, એટલે આનો રેફરન્સથી જ અમે અહીં આવી. તો તમે નેવિગેટર્સ એજ્યુકેશન સાથે તમારી વિઝા અને IELTS ની જર્ની કેવી રહી? એકદમ સુપર. અમારો એક્સપેક્ટેશન બહારની વગેરે હતી કે અમને કદાચ લેટ મળશે વિઝા, પણ ફક્ત 22 દિવસની અંદર જ વિઝા મળી. ને ખાલી પહેલી વાર અમે દેવા આવ્યા, વિઝાનો પ્રોસિજર કરવા આવ્યા, ત્યારે કરિશ્મા બેને ખાલી સ્માઇલ આપ્યું ત્યારે મેં સમજ્યું. અને બીજું કે શું, એક સ્લોગન છે લાઇન ટેગ નેવિગેટર એજ્યુકેશનની કે વી આર નેવિગેટ યોર ડેસ્ટિનેશન. હા, ખરેખર એ સાર્થક જ છે. અમને તો એટલો અનુભવ થયો, સારો હેલ્પ રહી એમ એ લોકોની, કે વિઝા અમે જેટલું ધાર્યું હતું કે આટલો સમય લાગશે, પણ અને ચિરાગ સરને ઘણી વાર પૂછતા રહેતા કેટલો ટાઈમ લાગશે, તો બસ સ્માઇલ આપીને કે આવી જશે, અને ખરેખર જલ્દી આવી ગયા. બહુ જ સરસ, ખૂબ જ સરસ. તો વન્સ અગેન Thank you so કોંગ્રેચ્યુલેશન્સ much. એન્ડ ઓલ ધ બેસ્ટ.